નમસ્કાર, સમાચાર સાથે હું છું હિના। બુલેટિનની શરૂઆત કરીએ। ક્ષત્રિય સમાજના વધતા વિરોધ વચ્ચે પરસોત્તમ રૂપાલાનું નિવેદન સામે આવ્યું છે। દિલ્હીથી પરત ફરેલા રૂપાલાનું મોટું નિવેદન સામે આવ્યું છે। તમામ સમાજનું સમર્થન હોવાનો રૂપાલાનો દાવો છે। ક્ષત્રિય સમાજના ઘણા આગેવાનોનું પણ સમર્થન હોવાનો દાવો કર્યો છે। મેં મારા તમામ વિચારો રજૂ કરી દીધા છે। હવે આ વિવાદે વધુ લંબાવવાની જરૂર નથી। અમારા સમર્થનમાં તમામ સમાજ છે જ। એમાં આપણે આવું કોઈ ક્ષત્રિય સમાજના ઘણા બધા આગેવાનોએ મારી સાથે સમર્થન જાહેર પણ કરેલું છે। મેં એમના નામે પણ બોલતો હતો ને અત્યારે પણ બોલી શકું, પણ એમ કરીને આ વિવાદની અંદર એને આગ હોમવાનું કામ કરવાનો મારો કોઈ આશય નથી। ક્યાંક ને ક્યાંક આ વિવાદને વધુ લંબાવવામાં આવી રહ્યો છે એવું લાગે છે? મેં કહ્યું ને એમ કે મેં પહેલી વખત મારા વિચારો વ્યક્ત કરી દીધા, મીડિયા સામે પણ કરી દીધા, સમાજની વચ્ચે પણ કરી દીધા। એટલે મારી દૃષ્ટિએ હવે એમાં હું વધારાની કોઈ વિષયને જોડવાના મતનો નથી। આ જે ઘટના બની રહી છે સાહેબ, એવું કશું કરવાની કોઈ આવશ્યકતા નથી અને આવા બધા ઇસ્યુઓને પણ આપે પણ એડ્રેસ કરવાની જરૂર નથી।